हेलो स्टूडेंट, आज આપણે વાત કરશું ધોરણ 12 ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્યની અંદર આપણી નેક્સ્ટ થિયરી એટલે કે મેગ્નેટાઇઝેશન, જેને તમે કહેશો કેપિટલ M, અને મેગ્નેટિક तीव्रता જેને તમે કહેશો કેપિટલ H અથવા તો સ્મોલ IF. ચલો એ પહેલા દર વખતની જેમ આપણે લાસ્ટ વિડિયો લેક્ચરનું રિવિઝન કરી તો લાસ્ટ વિડિયોમાં આપણે બહુ જ મોસ્ટ ટાઈપી કન્સેપ્ટ ભણ્યા હતા. પૃથ્વીનું ચુંબકત્વ, મેગ્નેટિક ડીપ એંગલ અને ડેક્લિનેશન. જેમાં પૃથ્વીના ચુંબકત્વની અંદર આપણે ભણ્યા હતા ભાઈ પૃથ્વીની અંદર પણ જે અમુક ધાતુઓ અને બધી વસ્તુઓ રહેલી છે, ચુંબકીય વસ્તુઓ, એ લાવારસ સાથે ઓગળી છે અને પૃથ્વી ફરવાથી એ પણ ફરે છે અને એના લીધે પૃથ્વીની અંદર ચુંબકત્વ ઉત્પન્ન થાય છે એવું માનવામાં એવું છે. એવું કહેવામાં આવે છે. એ ચુંબકત્વ કેટલું છે ભાઈ? તો કે 10⁻⁵ ટેસ્લાના ક્રમનું. બરાબર છે. પછી આપણે બધી વ્યાખ્યાની વાત થઈ હતી અને આપણે ફટાફટ રિવાઇઝ કરી કે પૃથ્વી જે અક્ષની આજુબાજુ ફરે છે, બરાબર છે, અથવા તો પૃથ્વી જે અક્ષની આજુબાજુ ભ્રમણ કરે છે એને શું કહેવાય? એની ભૌગોલિક અક્ષ કહેવાય. અને એ ભૌગોલિક અક્ષ પૃથ્વીને જે બે બિંદુ પાસે છેદે એને કહેવાય એના બે ધ્રુવો. ઉપર હતો ઉત્તર ધ્રુવ, નીચે હતો દક્ષિણ ધ્રુવ. બરાબર. અને એમાંથી પસાર થતા સમતલને શું કહેવાય? ભૌગોલિક મેરિડિયન કહેવાય. અને પછી આપણે વાત થઈ હતી કે ભાઈ જ્યાં પૃથ્વીનો ઉત્તર ધ્રુવ છે, ભૌગોલિક ઉત્તર ધ્રુવ, બરાબર, એ બાજુ પૃથ્વીની અંદર જે ચુંબકીય ક્ષેત્ર છે એનો શું છે? S છે. અને જ્યાં પૃથ્વીનો દક્ષિણ ધ્રુવ છે એ બાજુ શું છે ભાઈ? પૃથ્વીના ચુંબકનો N છે. એટલા માટે આપણે લોકો નીચેથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થતી દોરી અને ઉપર એની અંદર દાખલ થાય છે એવું બતાવી છે. જોઈ લેજો, બરાબર છે. અને પૃથ્વીની ચુંબકીય અક્ષ છે એ શું છે ભાઈ? તો કે એની ભૌગોલિક અક્ષથી 11.5 જેટલા, આશરે 11.5 જેટલા ખૂણે નમેલી છે. અને એમાંથી જે સમતલ પસાર થાય એને શું કહેવાય? મેગ્નેટિક મેરિડિયન અથવા તો ચુંબકીય મેરિડિયન અથવા ચુંબકીય ધ્રુવતલ કહેવાય. અને ભૌગોલિક મેરિડિયન, બરાબર, અને ચુંબકીય મેરિડિયન, એ બેની વચ્ચે જે ખૂણો બને એને કહેવાય મેગ્નેટિક ડેક્લિનેશન, જેને આપણે કહીએ કેપિટલ D. બરાબર છે. જે ભૌગોલિક દિશા અને ચુંબકીય દિશા વચ્ચેનો એ જગ્યાનો ખૂણો બતાવે છે કે ભાઈ બેમાં આટલો ફરક છે. જો તમારે ભૌગોલિક દિશામાં જવું હોય તો તમારે આટલા ડિગ્રી છે એ તમારે વિરુદ્ધ દિશામાં જવું પડે. બરાબર. પછી આપણે વાત થઈ હતી મેગ્નેટિક ડીપ એંગલની. બરાબર. મેગ્નેટિક ડીપ એંગલ કોને કહેવાય? મેં તમને કીધું હતું બે શબ્દ ખાસ ધ્યાનમાં રાખવાના કે ભાઈ જે તે બિંદુ પાસે મેગ્નેટિક ડીપ એંગલ, તે બિંદુ એ પૃથ્વીની સપાટી અને તેના ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો, બરાબર, જેને શું કહેવાય? મેગ્નેટિક ડીપ એંગલ કહેવાય. પછી આપણે વાત થઈ હતી, તમને યાદ હશે કે વિષુવ ધ્રુવ પાસે, વિષુવ ક્યાં છે? આજે તમે પૃથ્વી દોરશો તો વિષુવ અહીંયા ક્યાં હશે? ત્યાં મેગ્નેટિક ડીપ એંગલ કેટલો હોય ભાઈ? વિષુવ પાસે 0 હોય અને ધ્રુવ પાસે 90 ડિગ્રી હોય. બરાબર છે. એટલા માટે વિષુવ પાસે તમને એનો સમક્ષિતિજ ઘટક મળશે. કોનો? પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો. અને ધ્રુવો પાસે તમને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક મળશે. એ ઘટકોના આપણે સૂત્ર બનાવ્યા હતા. B of H બરાબર B cos phi અને B of V બરાબર B sin phi. બરાબર. આપણી ટેક્સ્ટબુકની અંદર વિચિત્ર સિમ્બોલ આપ્યા છે. આ સિમ્બોલ તમને વધારે ઈઝી પડશે. આને કહેવાય પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો હોરિઝોન્ટલ સમક્ષિતિજ ઘટક. આને કહેવાય પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો વર્ટિકલ એટલે કે ઉર્ધ્વ ઘટક. ફાઈ શું બતાવે છે? બેમાં મેગ્નેટિક ડીપ એંગલ. કોસ છે એ શું છે? એનો સમક્ષિતિજ ઘટક છે અને સાઇન છે એનો ઉર્ધ્વ ઘટક છે. પછી આપણે એક સૂત્ર મેળવ્યું હતું, તમને ખબર જ છે ફિગર ઉપરથી, બરાબર. tan phi બરાબર BV/BH એટલે કે વર્ટિકલ કમ્પોનન્ટ અપોન હોરિઝોન્ટલ કમ્પોનન્ટ એટલે કે ઉર્ધ્વ ઘટકના છેદમાં સમક્ષિતિજ ઘટક. અને હજી એક આપણે સૂત્ર મેળવ્યું હતું B બરાબર BH નો વર્ગ વત્તા BV નો વર્ગ એટલે કે પાયથાગોરસનો નિયમ. બરાબર છે. એ પર ક્યાં થયું હતું એની આપણે સાબિતી કરેલી જ છે. રેડી? તો ભાઈ ખાસ તમને સલાહ આપવાની કે આ થિયરીની અંદર ઘણી બધી માહિતી ટેક્સ્ટ બુકમાં અધૂરી આપેલી છે અને પ્રેક્ટિકલી તો શું કહેવા માંગે છે, શું કામ કરે તો કઈ સમજાશે જ નહીં.
એટલે આપણે એને વર્ડ ટુ વર્ડ બહુ ડિટેલમાં અને પ્રેક્ટિકલી તમને સમજાઈ જાય ને શું કામ ભણી છે એ તમને દોરીને આખે આખું સમજાવવાનું છું, બરાબર છે. એમાં બુકના તો બધા પોઈન્ટ વર્ડ ટુ વર્ડ આવી જ જશે, પણ અમુક માહિતી જે ડાયરેક્ટ આપેલી છે એ તમને કોઈથી યાદ નહીં રહે, બરાબર છે. એટલે ક્યાંથી કેમ કરવું એ ખાસ બધા જાજો ભાઈ. બીજું કે મેગ્નેટિક તીવ્રતા છે એને એચ કહેવાય અથવા તો આઈએફ કહેવાય. આઈએફ નો મતલબ શું થાય, બરાબર છે, ખાસ નોટ કરી લેજો ભાઈ. આઈ એટલે પ્રવાહ થાય, મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. આ બધી વાત બુકમાં નહીં કરેલી હોય, એક એક વસ્તુનું તમને કારણ મળશે કે આવું એને શું કામ કહેવાય છે, બરાબર. ચલો તો આપણે પહેલા તો પિક્ચર સ્ટાર્ટ કરી. સિમ્પલ વાત છે ભાઈ, આ થિયરી ક્યાં કામ આવે તો કે કોઈ પણ પદાર્થના ચુંબકીય ગુણધર્મનો અભ્યાસ કરવા માટે. તો ગમે એ પદાર્થને તમારે ચુંબક બનાવવો હોય, કયો પદાર્થ આપણે પહેલા જ લેક્ચરમાં ભણી ગયા કે લોખંડ અથવા તેની મિશ્ર ધાતુમાંથી બનતો પદાર્થ. તો તમારી પદાર્થને શું કરવો પડે, ચુંબકીય ક્ષેત્રના એના કોન્ટેક્ટમાં રાખવો પડે. જેમ આપણે સારા માણસ બનવું હોય તો ભાઈ સારા માણસના કોન્ટેક્ટમાં જ રહેવું પડે. એવી રીતના તમારે પદાર્થને ચુંબકત્વ ધારણ કરાવવું હોય, એટલે કે પદાર્થને ચુંબક બનાવવું હોય તો એને શું કરવું પડે ભાઈ, ચુંબકીય ક્ષેત્રમાં રાખવો પડે. હવે ચુંબકીય ક્ષેત્ર આવશે ક્યાંથી, બે રસ્તા છે. એક તો કુદરતી રીતે એટલે ગજ્જીય ચુંબક આપણે શીખવાડેલું જ છે, બીજું સોલેનોઇડ માંથી. સોલેનોઇડ વાળો રસ્તો સારો છે કારણ કે એમાં આપણને મન પડે એટલું ચુંબકત્વ આપણે ઉત્પન્ન કરી શકીએ. ચલો સોલેનોઇડ માંથી પ્રવાહ પસાર કરવામાં આવે, બરાબર છે, તેમાં ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું છે, આપણી શોર્ટકટ ચેપ્ટર નંબર 4 બી બરાબર મુની, યાદ છે મુની, મ્યુ 0 ni, v0 ઇન્ટુ ni. તો તમે સમજી ગઈ છો કે પદાર્થને ચુંબક બનાવવો હોય તો એને સોલેનોઇડની અંદર જોવો જોઈએ, એને સોલેનોઇડની અંદર દાખલ કરવો પડે. એટલે પદાર્થમાં શું પેદા થાય, મેગ્નેટાઇઝેશન. મેગ્નેટાઇઝેશન કરવું મતલબ એ પદાર્થને ચુંબકમાં રૂપાંતર કરવું. નામ એવું કામ છે, ટુ મેગ્નેટાઇઝ. મેગ્નેટાઇઝ કરવું મતલબ કોઈને ચુંબકત્વ આપવું અથવા ચુંબકત્વ બનાવવું અથવા એને ચુંબકમાં રૂપાંતર કરવું. અને રૂપાંતર કરશે કોણ તો કે સોલેનોઇડની ચુંબકીય તીવ્રતા. અને એ સોલેનોઇડ પાસે ચુંબકીય તીવ્રતા આવે ક્યાંથી, એમાંથી વહેતા પ્રવાહમાંથી. કારણ કે સોલેનોઇડની અંદર એક જ વસ્તુ તમારા હાથમાં છે, એમાંથી વહેતો પ્રવાહ. તો તમે જેટલો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ છે એ રાખશો એ પ્રમાણે શું થશે, એમાં તમને એની ચુંબકીય અથવા તો મેગ્નેટાઇઝિંગ તીવ્રતા મળશે. અને જેટલી તીવ્રતા વધારે હશે એટલું એ પદાર્થનું મેગ્નેટાઇઝેશન થશે. તો બે વચ્ચે ફરક સમજાઈ ગયો ભાઈ, આ તમને કહેવા માંગે છે. ચલો બીજું ઉદાહરણ આપણે લઈ લઈએ, આપણું અને એટલે કે તમારું અને મારું, બરાબર. કે ભાઈ હું છું, ધારો કે શું છું ભાઈ, મેગ્નેટિક તીવ્રતા અથવા મેગ્નેટાઇઝિંગ પ્રવાહ એટલે કે સોલેનોઇડ. કે ભાઈ હું જેટલું મેગ્નેટિક તીવ્રતા રાખીશ ભણાવવામાં, એટલે કે ભણાવવામાં જેટલી તીવ્રતા રાખીશ, જેટલું આપણે પરફેક્ટ કામ કરશું, જેટલો હું તમને પ્રવાહ આપીશ, એટલું સુધાશે તમારા દિમાગનું અથવા તો તમારા કન્સેપ્ટનું, તમને જે સમજાય છે એનું વધારે સુધાશે ભાઈ, મેગ્નેટાઇઝેશન થશે એટલું તમને વધારે સમજાશે, બરાબર. તો સેમ સોલેનોઇડની અંદર તમે જેટલો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ, જેટલી ચુંબકીય તીવ્રતા ઉત્પન્ન કરશો એટલું શું થશે, પદાર્થનું મેગ્નેટાઇઝેશન થશે, એટલો પદાર્થ વધારે ને વધારે ચુંબક બનશે. અને એ સિવાય પણ ઘણા એવા તત્વો અથવા એવા ઘણા કન્સેપ્ટ છે જે પદાર્થને શું કરે ભાઈ, મેગ્નેટાઇઝેશન કરવામાં મદદ કરે. ખાલી સોલેનોઇડના પ્રવાહથી કંઈ થતું નથી, એ સિવાય પણ બીજા કન્સેપ્ટ છે, બીજી રાશિઓ, એ પણ અહીંયા કામ આવશે, બરાબર. તો ચલો આપણે સ્ટાર્ટ કરી સૌથી પહેલા મેગ્નેટાઇઝેશનની વ્યાખ્યાથી વિથ ફિગર, બરાબર. સિમ્પલ વાત છે ભાઈ, કોઈ એક પદાર્થ છે, જોવો જોઈએ, રેડી. એમાં ધારો કે એની અંદર રહેલી ચુંબકીય ડાયપોલ પેલા કેવી છે, શરૂઆતમાં ધારો કે અસ્તવ્યસ્ત છે, જો આ રીતે, બરાબર છે. ધારો કે બધી ડાયપોલ મોમેન્ટ આ રીતે અસ્તવ્યસ્ત છે, બરાબર. જેમ કે ક્લાસમાં કોઈ ટીચર ના આવ્યા હોય તો બધા છોકરા કેવા હશે ભાઈ, અસ્તવ્યસ્ત હશે કે નહીં. હવે તમે આ પદાર્થને વિદ્યુત પ્રવાહ પસાર કરો, કઈ રીતે તો કે સોલેનોઇડમાં મૂકીને. તો જેવા પદાર્થને તમે સોલેનોઇડમાં મૂકી દો, એટલે લખી દઉં છું, સાંભળજો. ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં, રેડી. હવે તમે આ પદાર્થને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં મૂકો, એ ચુંબકીય ક્ષેત્ર આવશે ક્યાંથી ભાઈ, તો કે સોલેનોઇડની ચુંબકીય તીવ્રતા અથવા તો મેગ્નેટાઇઝિંગ પ્રવાહમાંથી, બરાબર. એટલે શું થશે બોલો જોઈએ, એ પદાર્થની અંદર જે બધી ડાયપોલ છે ભાઈ,
જો જે બધી ડાયપોલ શું થશે એક દિશામાં ગોઠવાઈ જશે. જેમ ક્લાસની અંદર બરાબર ટીચર એન્ટર થશે, બરાબર કોઈ પણ ટીચર એન્ટર થશે તો બધા છોકરા શું થશે આ રીતે એક દિશામાં ગોઠવાઈ જશે. તો શું તમે એવું કહી શકો કે તમારા ક્લાસરૂમનું ટીચર આવ્યા પછી મેગ્નેટાઇઝેશન થઈ ગયું? એમ જ કહેવાય કે ભાઈ બધી ડાયપોલ શું થઈ ગઈ વ્યવસ્થિત ગોઠવાઈ ગઈ તો તમારા પદાર્થનું શું થઈ ગયું ભાઈ મેગ્નેટાઇઝેશન થઈ ગયું અને તમારા પદાર્થમાં શું ઉત્પન્ન થશે તો કે ડાયપોલ મોમેન્ટ. અને ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થાય એટલે સમજી લેવાનું કે આ ચુંબક બની ગયો. હવે અહીંયા શું લખશું ભાઈ? તો કે ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં. હવે હું તમને વ્યાખ્યા શીખવાડું ને તો તમને વ્યાખ્યા આખી મસ્ત રીતે સમજાય. ચલો હવે આપણે એની વ્યાખ્યા બનાવી. પદાર્થના એકમ કદ દીઠ. તો તમારે આમ કે છે કે આખા પદાર્થનું ઓબ્ઝર્વેશન નહીં કરવાનું, ગમે એકમ કદ કે એકમ કદ એટલે શું થાય નાનકડા ભાગનું તમે ઓબ્ઝર્વેશન કરો. એકમ કદ દીઠ ઉદ્ભવતી અથવા તો તેમાં ઉદ્ભવતી પરિણામી ડાયપોલ મોમેન્ટને એમ કયો, એમ ડેશ કયો, એમ એવરેજ કયો, જે કયો બરાબર ડાયપોલ મોમેન્ટને તે પદાર્થનું મેગ્નેટાઇઝેશન એટલે કે એમ કહે છે. 100% તમને પ્રેક્ટિકલી સમજાઈ જાય એવું જ ઉદાહરણ આપણે લીધેલું છે બરાબર. એકમ કદ દીઠ પરિણામી ડાયપોલ મોમેન્ટને એનું મેગ્નેટાઇઝેશન કહેવાય. તમારા ક્લાસમાં હું એકમ કદ એટલે પેલી 4 બેચમાં જોઉં, બીજી 4 બેચમાં, ત્રીજી 4 બેચમાં, આ બાજુ પેલી 4 બેચ, બીજી 4 બેચ, ત્રીજી 4 બેચ, દરેક એકમ કદમાં હું જોઉં કે બધાય છોકરાઓ વ્યવસ્થિત એક દિશામાં ગોઠવાયેલા છે તો હું માની લઉં કે ભાઈ આખા ક્લાસનું શું થઈ ગયું મેગ્નેટાઇઝેશન થઈ ગયું. અહીંયા પણ એમ જ છે કે એકમ કદમાં બધી ડાયપોલ એક સરખી દિશામાં ગોઠવાઈ જાય તો સમજી લેવાનું કે પદાર્થમાં ચુંબકત્વ આવી ગયું, પદાર્થમાં મેગ્નેટાઇઝેશન આવી ગયું. હવે આપણે વ્યાખ્યા પરથી શું લખી એનું સૂત્ર લખી નાખી. કેપિટલ એમ બરાબર શું થાય ભાઈ એકમ કદ દીઠ એટલે કદ ક્યાં આવે છેદમાં. સિમ્પલ વાત છે. મળતી ડાયપોલ મોમેન્ટ ને ડાયપોલ મોમેન્ટ ક્યાં આવી જાય અંશમાં સ્મોલ એમ. શું કહેવાય તો કે મેગ્નેટાઇઝેશન કહેવાય. હવે આપણે એના એકમની વાત કરી. ચલો ડાયપોલ મોમેન્ટનું શોર્ટકટ મેં તમને આપી છે મિયા. યાદ છે મિયા મતલબ એમ બરાબર આઈ ઇન્ટુ એ. એટલે આઈ નો એકમ શું થાય એમ્પિયર અને એ એટલે શું થાય એરિયા ક્ષેત્રફળનો એકમ શું થાય મીટરનો સ્ક્વેર છેદમાં કદનો એકમ શું થાય મીટરનો ઘન. મીટર સ્ક્વેર ઉડી ગયા. ચલો આનો એકમ શું થઈ ગયો એમ્પિયર પ્રતિ મીટર. આ પણ તમને કામ આવશે. હવે તમે નિરીક્ષીને જોવો ને મારો ભાઈ એટલે એમ્પિયર પ્રતિ મીટર એટલે શું થયું બરાબર એકમ મીટર દીઠ તેમાં ઉદ્ભવતો પ્રવાહ. તેમાં પદાર્થની અંદર પર શું થશે ભાઈ એક જાતનો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ ઉત્પન્ન થશે બરાબર પદાર્થની અંદર. આ એની વાત થાય છે. રેડી? તો ચલો અહીંયા આપણે શું કર્યું ભાઈ મેગ્નેટાઇઝેશન છે એને આખું ડિફાઇન કરી લીધું બરાબર. હવે આને આપણે ભાગ આપી દઈજો. હવે આને આપણે કહી દઈએ ભાગ નંબર 1 સમજવા માટે બરાબર. હવે આપણે ભાગ નંબર 2 ચાલુ કરી સોલેનોઇડની વાત એટલે કે અહીંયા મેગ્નેટિક તીવ્રતાની બરાબર છે. તો તમને ખબર જ છે ભાઈ સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ભાઈ સોલેનોઇડ વગર કોઈ પદાર્થનું મેગ્નેટાઇઝેશન કરી શકાય નહીં. આની જરૂર તો પડશે. તેમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સાંભળજો એને આપણે કહીશું B0. શું કામ કહેશું કારણ કે અત્યારે આપણે સોલેનોઇડમાં કઈ રાખ્યું નથી એમ સમજી રાખજો. પછી આપણે પદાર્થને એમાં દાખલ કરશું બરાબર. B0 બરાબર શું થાય ભાઈ તમને આવડે છે મુની યાદ છે ને શોર્ટકટ V0 × Ni. ચલો હવે તમને ખબર જ છે ભાઈ કે સ્મોલ n એટલે શું થાય એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. યાદ છે ને સ્મોલ n એટલે શું થાય કેપિટલ N/L થાય. આખા ચેપ્ટરમાં આપણે કેટલી બધી વાર વાપર્યું છે ઇન્ટુ I. રેડી છે ઇઝ ઇક્વલ ટુ. હવે ખાસ ધ્યાન રાખજો ભાઈ આ જે આખું સ્ટેપ છે દેખાય
આ જે આખું સ્ટેપ કયું n ઇન્ટુ y અપોન l, એટલે કે બધા આટા એમાંથી હોય તો કુલ પ્રવાહ અપોન l, એને આપણે કહી દઈશું, તમે લખી આપો છો μ0 બરાબર સ્મોલ I ઇન્ટુ f. જો આવી ગયો, આ તમારી બુકમાં છે એ અધૂરું છે. IF એટલે શું થાય? મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. IF એટલે શું થાય? મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. બરાબર કે જેટલો આ પ્રવાહ છે એકમ લંબાઈ દીઠ બધા આટામાંથી આ જેટલો પ્રવાહ વધારે હશે એટલું શું થશે? સોલેનોઇડ ની અંદર ચુંબકીય ક્ષેત્ર વધારે ને વધારે ઉત્પન્ન થશે. તો અહીંયા હું લખી જ આપું છું તમને કે ભાઈ જ્યાં સ્મોલ IF બરાબર શું થાય? કોની એકમ લંબાઈ ની ખબર છે ને? આપણે સોલેનોઇડ ની વાત કરી હતી. રેડી? ઉપર આપણે શેની વાત કરતા હતા ભાઈ? પદાર્થની. અહીંયા આપણે વાત કરી સોલેનોઇડ ની. અહીંયા શેની વાત હતી ભાઈ? પદાર્થની. રેડી? એકમ લંબાઈ દીઠ વહેતો વિદ્યુત પ્રવાહ, અથવા તમે કહી શકો છો આપવો પડતો વિદ્યુત પ્રવાહ. બરાબર છે? આનો એકમ તમે ચેક કરો ને એટલે એમ્પિયર પ્રતિ મીટર થાય. ચેક કરી લો, એમ્પિયર પ્રતિ મીટર. આ બધું એક્ઝામમાં કામ આવશે, યાદ રાખજો. આનો એકમ શું થાય? એમ્પિયર પ્રતિ મીટર. એવું આપણે આગળ તમે લખી આપીશ. ચલો અહીંયા આપણે ડ્રોઈંગ કરી નાખી. આ થઈ ગયો આપણો સોલેનોઇડ. બરાબર છે? અત્યારે અહીંયા શું બતાવશે એની અંદર? આટાઓની સંખ્યા. ખાસ ધ્યાન આપજો. અને આમાંથી વહેતો પ્રવાહ જેને આપણે શું કહેશું? સાંભળજો, સ્મોલ IF. રેડી? એકમ લંબાઈની આટાઓની સંખ્યા અને એમાંથી વહેતો પ્રવાહ એને શું કહેશું? સ્મોલ IF. જેને કહેવાય, મેં તમને કીધું ને ભાઈ, મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. બરાબર છે? ચલો આને આ તો તમને કામ આવશે. આને આપણે અત્યારે ઇક્વેશન નંબર 1 આપી દઈ. અને યાદ રાખજો સોલેનોઇડ ની અંદર શું હશે? શૂન્યાવકાશ. અથવા તમે હવા આપશો તો ચાલે. બરાબર? સોલેનોઇડમાં શૂન્યાવકાશ છે એટલે એના ચુંબકીય ક્ષેત્રને આપણે શું કીધું? B0. હજી આપણે કઈ એમાં મૂક્યું નથી. હવે ચલો આપણે આગળ વધી. રેડી? નેક્સ્ટ પોઈન્ટ એટલે કે ભાગ નંબર C. હવે સોલેનોઇડમાં જે પદાર્થના ચુંબકીય ગુણધર્મને ચકાસવાના છે તે પદાર્થને મૂકતા કુલ ચુંબકીય ક્ષેત્રમાં શું થશે ભાઈ? ખાસ ધ્યાન આપજો, વધારો થશે. શું કામ? હું તમને એક મસ્ત લોજિક આપું છું. હવે આપણે સોલેનોઇડમાં શું કર્યું? પદાર્થને મૂકી દીધો. હવે એના કુલ ચુંબકીય ક્ષેત્રમાં શું થશે? વધારો. ત્રણની સીધે દોરી. બીજે પેલા ખાલી પદાર્થ હતો, પછી ખાલી સોલેનોઇડ હતો. હવે એ સોલેનોઇડમાં આપણે શું કરી દીધી ભાઈ? જો જઈ એ પદાર્થને અંદર મૂકી દઈ છે. બરાબર? જોઈને જો. બરાબર? અને હવે તમે સોલેનોઇડમાં રહેલા આટાઓ છે ચેક કરી લો. હવે તમે સોલેનોઇડમાં રહેલા આટાઓમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરશો મારો ભાઈ, એટલે શું થશે? અહીંયા તમે લાઈવ દેખાય છે. આવી રીતના પદાર્થની અંદર બધી ડાયપોલ મોમેન્ટ ધીમે ધીમે પેલા આમ હતી એ એક સરખી દિશામાં ગોઠવવા માંડે અને એમાં શું થાય? તો કે મેગ્નેટાઇઝેશન પેદા થાય. એટલે હવે આપણે બેને ભેગા કર્યા. હવે આ તો કેપેસિટરમાં આપણે આવું કરવા યાદ છે કે ભાઈ બે પ્લેટો વચ્ચે શૂન્યાવકાશ હોય પછી તમે એમાં કોઈ અવાહક પદાર્થ મૂકી દો ને એટલે આપણે બોલતા તેનું કેપેસિટન્સ વધી જાય. એવી રીતના ખાલી સોલેનોઇડ હોય એમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય તમે દેખાય જ છે. આવી B0 એટલે આપણે અહીંયા 0 નામ આપ્યું છે. સમજાય કે શૂન્યાવકાશ છે. હવે તમે એમાં પદાર્થ મૂકી દો એટલે હવે શૂન્યાવકાશ કહેવાય નહીં. તો પદાર્થની અંદર પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને બીજું કોનું? સોલેનોઇડનું. એટલે હવે શું થાય? કુલ ચુંબકીય ક્ષેત્ર જે વધી જાય. તો આપણે એની વાત કરી. જોજો ભાઈ કે આથી કુલ ચુંબકીય ક્ષેત્ર B બરાબર કેટલું થઈ જાય? ચોખ્ખું દેખાય છે, ફિગરમાં જોઈ લેવાનું. B0 મતલબ સોલેનોઇડનું પોતાનું વત્તા B of M. B of M એટલે કોનું? પદાર્થમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. એવું અહીંયા લખી જ દઉં જ્યાં B of M એ શું છે ભાઈ? તો કે
પદાર્થમાં અથવા તો પદાર્થની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી આવ્યું ભાઈ? તો આવી ગયું જો પદાર્થમાં સુધી બધી ડાયપોલ એક દિશામાં ગોઠવાઈ ગઈ અને એમાં જે ચુંબકત્વ ઉત્પન્ન થયું એને કહેવાય પદાર્થની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. એટલે પદાર્થને જ આપણે અહીંયા ચુંબક બનાવવાનો છે ભાઈ. તો પદાર્થ ચુંબક બન્યો ક્યારે કહેવાય? જ્યારે એ પોતાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે ત્યારે. હવે કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ ગયું? સોલેનોઇડનું વત્તા પદાર્થનું બરાબર. માટે બી બરાબર, ચલો હવે આપણે એને હાલે કરી નાખીએ એક જ મિનિટ પછી આગળ વધી બરાબર. આની અંદર આપણે કિંમત મૂકવાની છે. રેડી? તમારી બુકમાં આ સ્ટેપ ડાયરેક્ટ આપેલું છે, એમને નહીં સમજાય. હવે આપણે કહેશું ભાઈ કે પદાર્થમાં ઉપર લખ્યું જેની જ વાત કરી, જો ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જેને આપણે શું કહેશું? બી ઓફ એમ એ. બી ઓફ એમ એ એ કોના ઉપર આધાર રાખે છે? તો કોના સમપ્રમાણમાં છે? હમણાં મેં તમને શીખવાડ્યું બી ઓફ એમ એ મેગ્નેટાઇઝેશનના સમપ્રમાણમાં છે. કેપિટલ એમ. સિમ્પલ વાત છે ભાઈ બરાબર, કે જેટલું પદાર્થનું વધારે મેગ્નેટાઇઝેશન થાય એટલું પદાર્થમાં વધારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. જેટલા ક્લાસમાં સ્ટુડન્ટ શાંતિથી અને વ્યવસ્થિત બેઠા હોય એટલું ક્લાસનું વધારે મેગ્નેટાઇઝેશન થાય, એટલે કે વધારે પડતું બધાને સમજાય અને ભણવાની મજા આવે. તો સેમ પદાર્થમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે જેટલું એનું મેગ્નેટાઇઝેશન થશે. તો હું શું લખી શકું અહીંયા? પદાર્થમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ એના મેગ્નેટાઇઝેશનના સમપ્રમાણમાં છે. હવે દર વખતેની જેમ બધાને ખબર જ છે કે સમપ્રમાણ નિશાની કાઢો એટલે અચળાંક મૂકવો પડે કે નહીં? અહીંયા આપણે કયો અચળાંક મૂકશું ભાઈ? જો μ0 ઇન્ટુ એમ, એટલે કે μ0 બરાબર છે. અને બુકમાં ચોખ્ખું લખ્યું જ છે ભાઈ કે જ્યાં μ0 બરાબર કોણ થાય? તો તમને ખબર જ છે ભાઈ, શૂન્યાવકાશની પરમિબિલિટી, જેને આપણે કહેતા હતા યાદ છે બાયો-સાવર્ટના નિયમનો અચળાંક. બાયો-સાવર્ટનો નિયમ ચેપ્ટર 4 μ0.45, અહીંયા તમે આ અચળાંક વાપરેલો છે બરાબર પહેલી વખત. બાયો-સાવર્ટના નિયમનો અચળાંક આ બુકમાં લખ્યું છે, ઠીક કરી લેજો બરાબર. ચલો હવે તમારી પાસે બે સૂત્રો થઈ ગયા. કયા કયા? તો કે bm બરાબર μ0 ઇન્ટુ એમ અને b0 બરાબર μ0 ઇન્ટુ if. આ બેયની કિંમત શું કરશું? હવે આપણે આ સૂત્રમાં મૂકશું. રેડી? ચલો ભાઈ, હવે જેટલું જરૂરી હતું એટલું રાખ્યું છે. મેં શું કીધું કે એક આ કિંમત કોની? બી ઓફ 0 ની, બીજી બી ઓફ એમ ની, એ બે કિંમત અહીંયા મૂકી દઈ. છેલ્લી વાર એ કહું છું કે કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? સોલેનોઇડનું અને પદાર્થનું પોતાનું. પદાર્થના પોતાનું સૂત્ર અહીંયા લખેલું છે અને સોલેનોઇડનું છે કેટલું થાય? μ0 ઇન્ટુ if બરાબર છે. ચલો તો હવે નેક્સ્ટ સ્ટેપ લખી. આથી કુલ ચુંબકીય ક્ષેત્ર ફરી એકવાર લખી આપું છું. બી બરાબર b0 પ્લસ bm. રેડી? ચલો શું થશે બોલો જી? બી બરાબર b0 એટલે શું થાય? μ0 ઇન્ટુ સ્મોલ if વત્તા બી ઓફ એમ બરાબર શું થાય? μ0 ઇન્ટુ એમ. રેડી? આ સ્ટેપમાં તમારી બુકમાં લોચા કરેલા છે જે મેં તમને વ્યવસ્થિત કરી આપ્યું બરાબર. માટે બી બરાબર, ચલો μ0 સુધી ગયા, કોમન નીકળી ગયા, μ0 કોમન નીકળી ગયા, કાઉન્સમાં શું હોય? if વત્તા એમ. રેડી છે? અહીંયાથી તમારી બુકમાં એક પ્રોબ્લેમ બહુ મોટો આપ્યો છે, શું તમને કહી દઉં. ચલો μ0 ને ક્યાં જવા દો? છેદમાં. શું થશે? બી ના છેદમાં μ0 ઇઝ ઇક્વલ ટુ if વત્તા એમ. દેખાય? છેલ્લું સ્ટેપ એમ ને જવા દો સામે. શું થાય? બી ના છેદમાં μ0 માઇનસ એમ ઇઝ ઇક્વલ ટુ શું થાય? if થાય. અને એ if ને આપણે લોકો શું કહેશું? h, જે મેં તમને ક્યારનું કહી દીધું. જો h અને if બે સરખા થાય. if એટલે શું થાય? મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. અને મેગ્નેટાઇઝિંગ પ્રવાહ ઉપરથી જ શું થાય? પદાર્થમાં અથવા તો સોલેનોઇડની અંદર એની ચુંબકીય તીવ્રતા જે શું થાય? પેદા થાય, જેને આપણે સિમ્બોલ સોંપશું h. તમારી બુકમાં કે દર્પણમાં ડાયરેક્ટ h બરાબર આ સૂત્ર આપ્યું છે, જે તમને કોઈ દી યાદ નહીં રહે. આપણે એ જ વસ્તુને પ્રૂવ કરી. હવે આ if છે એને આપણે શું કહેશું? h.
અથવા તમે એને કહી શકો છો જે ઉપર લખ્યું છે બરાબર, જે ટોટલ જે મેગ્નેટિક તીવ્રતા છે કોની, સોલેનોઇડની, ક્યારે, જ્યારે તમે આઈએફ જેટલો એમાં મેગ્નેટાઇઝિંગ પ્રવાહ આપ્યો ત્યારની તીવ્રતા છે એ કહેવાય. રેડી છે? ચલો હવે આ કે સ્ટેપનું કંઈ કામ નથી, આપણે એને શું કરી જવા દઈએ. બરાબર, રેડી ભાઈ? તો આપણે શું કર્યું અહીંયા મેગ્નેટિક તીવ્રતાને ડિફાઇન કરી દીધું. આ સૂત્ર તમને કામ આવશે, જે બુકમાં ડાયરેક્ટ આપ્યું છે. બરાબર, આપણે એને સાબિત કર્યું છે. હવે શું કરશું ભાઈ? માટે હવે આ સ્ટેપને આપણે શું લખી શકીએ જોવો જોઈએ. આ સ્ટેપને આપણે આવું લખી શકીએ કે નહીં કે બી બરાબર શું થશે, ધ્યાન આપજો. માટે બી બરાબર μ0 કાઉન્સમાં. હવે આઈએફ એટલે શું શીખવા મળ્યું આપણે, એને શું કહેશું, એચ વત્તા એમ. રેડી? હવે ડાયરેક્ટ તમે આ સૂત્ર યાદ રાખો તો ચાલે, મોસ્ટ ટાઈમથી સૂત્ર છે. બરાબર, ચલો હવે આપણે શું કરીએ, આગળ વધી. રેડી? નેક્સ્ટ વાત કે ભાઈ પ્રયોગો પરથી જાણવા મળ્યું કે મેગ્નેટાઇઝેશન એમ એ ચુંબકીય તીવ્રતા આમાંથી જ બનાવવાની છે કે મેગ્નેટાઇઝેશન એમ એ ચુંબકીય તીવ્રતા એચ ના સમપ્રમાણમાં છે. પ્રેક્ટિકલી શીખવાડું છું ભાઈ. સિમ્પલ વાત છે કે સોલેનોઇડમાં ચુંબકીય તીવ્રતા ક્યાંથી આવી? સોલેનોઇડમાં ક્યાંથી આવી? જ્યારે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ એના આટાઓમાં પસાર કર્યો, એ જેટલી તીવ્રતા છે એ વધારે હશે એટલું પદાર્થનું વધારે મેગ્નેટાઇઝેશન થાય. એ તો હું તમને ક્યારનો કહેતો આવું છું કે ભાઈ પદાર્થનું કેટલું મેગ્નેટાઇઝેશન થશે એ ચુંબકીય તીવ્રતાના સમપ્રમાણમાં છે. નાનું બેસ્ટ એક્ઝામ્પલ આપું, જે હું તમને આજે ડિસ્કસ કરું છું, એ જ તમારા ક્લાસરૂમનું, કે ભાઈ તમારું મેગ્નેટાઇઝેશન કેટલું થશે એ ટીચરની ચુંબકીય તીવ્રતાના સમપ્રમાણમાં છે. કે એની ભણાવવાની અથવા તો ધ્યાન રાખવાની કે સ્ટ્રિક્ટ થવાની ચુંબકીય તીવ્રતા કેટલી છે એટલું ક્લાસનું વધારે ને વધારે મેગ્નેટાઇઝેશન થાય. એટલે કે બધા છોકરાઓ એક સરખી દિશામાં ગોઠવાયેલા રહીએ. આ તમને આવડી જાય એવું ઉદાહરણ. બરાબર, તો આપણે આવું કહી શકીએ કે નહીં ભાઈ? માટે કે ભાઈ એમ ચલે છે એચ, દેખાય? એમ ચલે છે એચ. હવે પાછું હવે ધ્યાન આવજો, એક નવી રાશિ આવશે ભાઈ, સમપ્રમાણ કાઢો એટલે એક રાશિ મૂકવી પડે. બરાબર છે? ચલો એક આ મોસ્ટ ટાઈમની રાશિ આવશે જેને કહેવાય, આપણે સિમ્બોલ વાઇઝ કહીએ છીએ એને કાય, અને એને ચુંબકત્વની ભાષામાં કહીશું બરાબર છે સસેપ્ટિબિલિટી. ધ્યાન આપજો કે ભાઈ જ્યાં કાય ઓફ એમ બરાબર શું થાય? પદાર્થની સસેપ્ટિબિલિટી. ચલો સસેપ્ટિબિલિટી કોને કહેવાય? સિમ્પલ વાત છે કે ભાઈ પદાર્થને તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો, બરાબર છે, તો એ પદાર્થની વર્તણૂક કેવી થઈ? વર્તણૂક એટલે હું તમને સમજાવું છું કે ભાઈ પદાર્થે ચુંબકીય ક્ષેત્રને ધારણ કર્યું કે પદાર્થે ચુંબકીય ક્ષેત્રને ધારણ ન કર્યું. બરાબર છે? એવું બની શકે છે. ધારો કે તમે લાકડાનો કટકો મૂકી દો, તેમાં કઈ ચુંબકીય ક્ષેત્ર કોઈ ઉત્પન્ન થાય? લાકડાનો કટકો પછી ચુંબક બને? ન બને. સમજાય? એવી રીતના સસેપ્ટિબિલિટી માં એક શબ્દ રહેલો છે. સસેપ્ટ એટલે લેવું, એબિલિટી એટલે એની ક્ષમતા, કે ભાઈ એની અંદર કેટલું ચુંબકત્વ ધારણ થાય છે. અથવા તમે કહી શકો છો કે ભાઈ ચુંબકીય ક્ષેત્રમાં રાખ્યા પછી પદાર્થની જેવી સસેપ્ટિબિલિટી હોય એટલી એમાં શું થાય? ડાયપોલ મોમેન્ટ બધી એક દિશામાં ગોઠવાય અને એમાં ચુંબકત્વ ધારણ થાય. એનું પણ પ્રેક્ટિકલ ઉદાહરણ આપું છું. બરાબર? ચલો કે ભાઈ બે અલગ અલગ ક્લાસરૂમ છે, બેમાં ધારો કે હું જ ભણાવવા જાઉં છું, તો સિમ્પલ વાત છે કે બે ક્લાસમાં હું મારી ચુંબકીય તીવ્રતા કેવી રાખીશ? સરખી જ રાખીશ. પણ એક ક્લાસ એવો છે કે જેને ગમે એટલું ધ્યાન આપો તો એ લોકો એક દિશામાં ગોઠવાતા છે જ નહીં. એટલે કે એ ક્લાસની સસેપ્ટિબિલિટી, એની વર્તણૂક, એનો સ્વભાવ જ એવો છે કે એને ભણવું જ નથી. તો મારી ચુંબકીય તીવ્રતા શું કરશે? કાંઈ નહીં કરી શકે. બીજો ક્લાસ એવો છે ભાઈ કે જેને હું સેમ ચુંબકીય તીવ્રતા આપીશ તો એ સસેપ્ટિબિલિટી વધારે છે, મતલબ એને ભણવું છે, એની વર્તણૂક સારી છે, તો શું થશે? એની અંદર ચુંબકત્વ વધારે ઉત્પન્ન થશે. સસેપ્ટિબિલિટી શું બતાવે છે? હવે હું તમને લખી આપું છું બસ કે ભાઈ સસેપ્ટિબિલિટી એટલે કોઈ પણ પદાર્થની ચુંબકીય ક્ષેત્ર પ્રત્યેની વર્તણૂક અથવા એનો સ્વભાવ. રેડી? ચલો આમાં બે તમારે એમસીક્યુ કામ આવશે ભાઈ.
એક આવશે ડાયામેગ્નેટિક પદાર્થ. આ એક સાંભળજો, ચુંબકીય પદાર્થનું નામ છે, બરાબર. ચુંબકીય પદાર્થનો પ્રકાર છે. ડાયામેગ્નેટિક પદાર્થ એટલે એવા પદાર્થો કે જેમાં થાય શું ખબર છે કે તમે એને ચુંબકીય ક્ષેત્રમાં રાખો ને એની અંદર બધી ડાયપોલ મોમેન્ટ તો પેદા થાય, પણ એ બધી ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં થાય. એટલે ઉલટાનું ચુંબકીય ક્ષેત્ર શું થાય, એમાં હતું એના કરતાં ઓછું કરી નાખે, વિરુદ્ધ દિશામાં થાય, બરાબર. એટલા માટે આની સસેપ્ટિબિલિટી કેવી હોય ખબર છે ભાઈ, ઋણ હોય, બરાબર છે. અને બીજું આવશે, જોવો જઈએ, પેરામેગ્નેટિક પદાર્થ અને ફેરોમેગ્નેટિક પદાર્થ. આ પણ બે ચુંબકીય પદાર્થના પ્રકાર છે. શબ્દ પકડજો, પદાર્થના નહીં, ચુંબકીય પદાર્થના પ્રકાર છે. એમાં શું થશે ભાઈ, તો એની અંદર છે ને ચુંબકત્વ ધારણ થશે. એટલે એ બેની સસેપ્ટિબિલિટી કેમ જશે, ધન. મતલબ કે એ ચુંબકીય ક્ષેત્રને પોતાનામાંથી પસાર થવા દેશે અને એની ડાયપોલ શું થશે, એક દિશામાં ગોઠવાશે. પેરા અને ફેરામાં શું ફરક છે? પેરામેગ્નેટિક પદાર્થને જ્યાં સુધી તમે ચુંબકીય ક્ષેત્રમાં રાખો ત્યાં સુધી એમાં શું થાય, ચુંબકત્વ રહે અને પછી થોડુંક જ રહેશે, કાઢી નાખશો એટલે. ફેરોમેગ્નેટિક પદાર્થ છે એને ચુંબકીય ક્ષેત્રમાં રાખ્યા બાદ કાઢી લેશો તો એમાં ચુંબકત્વ નાશ પામશે નહીં, બરાબર છે. એટલો ફરક છે. બાકી બે ચુંબકત્વ પ્રત્યે પોતાની સારી વર્તણૂક આપશે એટલે ધન કહેવાય. ને આ બધા ઉલટાનો વિરોધ કરશે એટલે એની સસેપ્ટિબિલિટી કેવી હોય, ઋણ. કે ભાઈ એને કાંઈ પણ લેવું નથી, એને કાંઈ એક્સેપ્ટ નથી કરવું, બરાબર. ચલો હવે પાછા જ્યાં હતા ત્યાં આવી જાય. રેડી? આ કિંમતને આપણે શું કરશું, આની અંદર મૂકશું. રેડી? જ્યાં હતા ત્યાં આવી જાય. આ કિંમત આમાં મૂકવો જોઈએ. શું થશે? માટે બી બરાબર કાઉન્સની અંદર h વત્તા શું છે, h વત્તા કાયમ ઇન્ટુ h. દેખાય? કાયમ ઇન્ટુ h. માટે બી બરાબર, ચલો શું થશે ભાઈ, μ0 ઇન્ટુ 1 પ્લસ કાયમ. સાંભળજો ભાઈ, આ બે માંથી તમને હાઇલાઇટ કરી આપું છું. આપણે h ને શું કરશું, આ બે માંથી આપણે h ને બારે કાઢી લેશું. રેડી? શું કર્યું, ખ્યાલ આવી ગયો ભાઈ? મેં ટીક કરેલું છે, બે માંથી h ને બાર કાઢશું. રેડી? હવે તમારે લખવાનું ભાઈ, હવે μ0 ઇન્ટુ 1 પ્લસ કાયમ બરાબર મ્યુ બરાબર માધ્યમની અથવા પદાર્થની પરમિએબિલિટી મૂકતા. આ તમારે યાદ રાખવું પડશે હો ભાઈ. આજે આખું સ્ટેપ છે, દેખાય? આજે આખું સ્ટેપ છે, એની જગ્યાએ તમે શું લખશો ભાઈ, આ પણ બધા અચળાંક છે ને, ચેક કરો. 1 પ્લસ કાયમ μ0, આ બધા શું છે, અચળાંક છે. રેડી? એના બરાબર આપણે મૂકશું મ્યુ. રેડી છે? ચલો ભાઈ, મ્યુ મૂકશો એટલે શું થશે, આની આખી જગ્યાએ બી બરાબર શું મળશે તમને, મ્યુ ઇન્ટુ h. આવી ગયું તમારું ફાઇનલ સૂત્ર, બરાબર છે. હવે આપણે આ સ્ટેપને આગળ વધારી, આ સ્ટેપને છેલ્લું સ્ટેપ છે, બરાબર. જો 1 પ્લસ કાયમને કરતા બનાવો, 1 પ્લસ કાયમને કરતા બનાવો, શું થશે, μ0 ક્યાં આવી જશે, છેદમાં, મ્યુના છેદમાં μ0. લે, આ તો બધાને આવડે છે. શું કે ભાઈ, શૂન્યાવકાશની સાપેક્ષમાં માધ્યમની પરમિએબિલિટી જે લખ્યું જ છે, માધ્યમની પરમિએબિલિટી એટલે શું થાય, બધાને ખબર છે ભાઈ, સાપેક્ષ પરમિએબિલિટી. બધાને ખબર છે સાપેક્ષ પરમિએબિલિટી. આ બની ગયું મોસ્ટ ટાઈપી સૂત્ર. યાદ રાખજો, એમસીક્યુ માં જીનીટમાં બધે કામ આવશે. 1 પ્લસ કાયમ બરાબર મ્યુ આર, 1 પ્લસ કાયમ બરાબર મ્યુ આર. હો ભાઈ, રેડી છે? તો હું આ સૂત્રને આમ લખી શકું કે નહીં, જોવો જોઈએ. ખાલી 1 પ્લસ કાયમ હોય તો હું શું લખી શકું, મ્યુ આર. અહીંયા હું શું લખી શકું, મ્યુ આર. તો મને મળશે બી બરાબર μ0 ઇન્ટુ મ્યુ આર ઇન્ટુ h. રેડી થઈ ગયું? અને મારો ભાઈ આમાંથી લખવું હોય તો એ જ થાય. હું આ મ્યુ ને કરતા બનાવું એટલે μ0 ક્યાં જાય, સામે, મ્યુ આર ઇન્ટુ μ0. આની જગ્યાએ હું મ્યુ આર ઇન્ટુ μ0 લખી દઉં, મ્યુ આર ઇન્ટુ μ0, તો એ જ થઈ જાય, બરાબર છે. તો પરીક્ષામાં તમને સાંભળજો, માધ્યમની પરમિએબિલિટી ડાયરેક્ટ આપી દે તો આ સૂત્ર કામ આવશે, અને તમને સાપેક્ષ પરમિએબિલિટી આપે ને તો આ સૂત્ર કામ આવશે. સાપેક્ષ એને ગુણ્યા શૂન્યાવકાશની કરી નાખવાની. શૂન્યાવકાશની પરમિએબિલિટી બધાને ખબર છે કેટલી થાય, 4π ગુણ્યા 10⁻⁷. એટલે આ તમને આપે તો μ0 વડે ગુણવા પડે, એમાં આ સૂત્ર લગાડીને આવ્યા તો ખોટું. હા, માધ્યમની આપી દઈએ ખાલી મ્યુ તો આ લગાડવાનું, બરાબર છે. આ કામ આવશે. બીજું h બરાબર શું થાય, આપણે વાત થઈ IF થાય. આ કન્સેપ્ટ તમને કામ આવશે, જે બુકમાં થઈ ગયો, બરાબર. અને
આને પાછું આપણે રિવાઇઝ કરી તો શું કહ્યું છે ભાઈ, કયો જોઈએ તો ભાઈ પદાર્થ છે એની અંદર એકમ કદ દીઠ જે ડાયપોલ મોમેન્ટ ગોઠવાઈ જાય એને શું કહેવાય એનું મેગ્નેટાઇઝેશન આપણે વાત કરી. પછી આપણે વાત કરી કે ભાઈ પદાર્થની અંદર અથવા સોલેનોઇડની અંદર તમે વિદ્યુત પ્રવાહ પસાર કરશો કયો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ, એટલે એમાં શું ઉત્પન્ન થશે ચુંબકીય ક્ષેત્ર, જેનું આપણે સૂત્ર આવડે જ છે કયું B0 બરાબર મુની એટલે કે B0 NI, અને NI હતું એની જગ્યાએ આપણે શું લખ્યું ભાઈ સ્મોલ IF. સ્મોલ IF એટલે શું થાય મેં તમને લખી આપ્યું હતું બરાબર મેગ્નેટાઇઝિંગ પ્રવાહ બરાબર છે, અથવા તો તમે એને કહી શકો છો F નો મતલબ શું થાય કે મુક્ત પ્રવાહ બરાબર છે, અથવા તમે લખી શકો છો એકમ લંબાઈ દીઠ મુક્ત પ્રવાહ. એકમ લંબાઈ દીઠ શું કામ આવ્યો એ મેં તમને આની પહેલા શીખવાડ્યું કે ત્યાં સ્મોલ n × I આવે. સ્મોલ n એટલે શું થાય એક કેપિટલ N ના છેદમાં L, એ આખા સ્ટેપની જગ્યાએ તમે શું લખી શકો છો IF બરાબર. પછી આપણે ત્રીજું સ્ટેપ શું લખ્યું કે ભાઈ સોલેનોઇડની અંદર પદાર્થને નાખવામાં આવે તો કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય તો કે સોલેનોઇડનું વત્તા પદાર્થનું. પછી આપણે વાત કરી કે ભાઈ પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર એ કોના સમપ્રમાણમાં છે તો M ના સમપ્રમાણમાં, એટલે આપણે શું લખ્યું હતું B of M ચલે છે M, સમપ્રમાણ કાઢો એટલે શું આવી જાય μ0. પછી એ બે કિંમત આપણે શું કરી સૂત્રમાં મૂકી છે તમારી સામે છે જોયું B of M બરાબર μ0 × M, અને આ સૂત્ર ક્યાં થયું સોલેનોઇડના સૂત્રમાંથી. પછી એને કોમન કાઢ્યા અને IF છે એને કરતા બનાવ્યા, જેને આપણે કીધું કે ભાઈ IF ને શું કહેવાય H કહેવાય મેગ્નેટિક તીવ્રતા બરાબર. અને પછી આપણે વાતને આગળ વધારી કે ભાઈ આ જે M છે એ કોના ઉપર આધાર રાખશે, આ જે મેગ્નેટિક તીવ્રતા છે એના ઉપર આધાર રાખશે. સમપ્રમાણ કાઢો એટલે શું આવી IF, કિંમત મૂકી દો H ને કોમન કાઢો અને આ જે આખો અચળાંક છે એની જગ્યાએ શું લખી નાખો ખાલી માધ્યમની પરમિએબિલિટી μ, આવી જાય જવાબ બરાબર છે. અને તમારે મિનિમમ 4-5 વાર લખીને પ્રેક્ટિસ કરવી પડશે, એમને નહીં આવે કે આ વસ્તુ પહેલેથી અઘરી છે એવું સમજીને જ ચાલજો બરાબર છે, એટલે મહેનત કરવી પડશે. કોઈ કઈ ડાઉટ હોય તો ફોન મેસેજ કોલ કમેન્ટ કરજો. નેક્સ્ટ વિડીયોમાં આને આપણે રિવિઝન કરી અને આગળ વધશું બરાબર. So thanks for watching this video. Take care of yourself and see you soon in the next lecture.